સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સારા સમાચાર સામે આવ્યા છે। જલ્દી ગરમીથી રાહત મળશે। તો દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી છે। તો ઘણા રાજ્યોમાં ગરમીના કારણે ઘણા લોકોના મોત પણ થયા હોવાના અહેવાલો મળ્યા છે। તો તે દરમિયાન હવે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે। ત્યારે હવામાન વિભાગ અનુસાર રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં 30 મે પછી હીટવેવની રાહત મળવાની સંભાવના છે। તો કેરળમાં 31 મેના રોજથી ચોમાસું પહોંચી જશે અને આ પછી ચોમાસું ધીમે ધીમે સમગ્ર દેશને આવરી લેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રેલમ નામના વાવાઝોડાની તબાહી 6 લોકોના મોત થયા છે। જ્યાં દર્શક મિત્રો પશ્ચિમ બંગાળમાં રેલમનો કાળો કહેર વાવાઝોડાએ તબાહી મચાવી છે। તો દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવિત થયું છે। ત્યારે અત્યાર સુધીમાં 6 લોકોના જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો પણ મળ્યા છે। તો મળતી માહિતી અનુસાર 27,000 મકાનો આંશિક રીતે અને 2500 જેટલા મકાન સંપૂર્ણપણે નુકસાન થયું છે। તો અનેક વિસ્તારોમાં 2140થી વધુ વૃક્ષો પણ ધરાશે અને 1700 જેટલા વીજ થાંભલાઓ પણ પડી ગયા છે। ત્યારે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો પણ હજુ સુધી થઈ શકે છે। તો બચાવની કામગીરી ચાલુ છે। તો મુખ્યમંત્રીએ મમતાજીએ મૃતકો માટે પણ દુઃખ વ્યક્ત કર્યું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 1 જૂનથી થશે ખાસ મોટા ફેરફારો। તો વર્ષ 2024નો મે મહિનો પૂરો થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે હવેથી જૂન મહિનો શરૂ થતાં આજે તમારા ખિસ્સા ઉપર તેની અસર પણ જોવા મળશે। તો જૂન મહિનો શરૂ થતાં જ 1 તારીખથી ઘણા બધા ફેરફારો પણ લાગુ થવા જઈ રહ્યા છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો LPG સિલિન્ડરની કિંમતોથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થશે। તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ નવા નિયમો લાગુ કરવામાં આવશે। તો ATF અને CNG અને PNGના દરમાં પણ નવા ફેરફારો જોવા મળશે। તો SBIના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ 1 જૂન 2024થી બદલાઈ જશે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સુરતમાં શહેરની સિગ્નલો ઉપર લગ્ન જેવો માહોલ જોવા મળ્યો। તો કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને ઠંડકનો અહેસાસ કરાવવા માટે ગુજરાત પોલીસની સહાયની કામગીરી સામે આવી છે। તો અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં પણ શહેરની સિગ્નલો ઉપર મેટ બાંધીને વાહન ચાલકોને ગરમીમાંથી રાહતનો અનુભવ કરવામાં આવી રહ્યો છે। તો શહેરના સિગ્નલો પર જાણે લગ્નનો મંડપ રોપાયો હોય તેવા પણ માહોલ અને દ્રશ્યો સર્જાયા હતા। તો દોસ્તો ખાસ વાત એ છે કે ખાખીની આ કામગીરીના વખાણ થઈ રહ્યા છે। તો દોસ્તો ત્યારબાદ બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તો ગાળ પ્રૂફ બની ગયો છું। તો એક સમાચાર એજન્સીએ આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે હું તો છેલ્લા 24 વર્ષથી ગાળો ખાઈને ગાળ પ્રૂફ બની ગયો છું। તો મોતના સોદાગર અને ગંદી નાળીનો કીડો કોણે કહ્યું હતું? તો સંસદમાં અમારા એક સાથીએ હિસાબ કર્યો તો 101 જેટલી ગાળો ગણી હતી। તો તેથી ચૂંટણી હોય કે તે ન હોય તો વિપક્ષી ગાળો આપ્યા જ કરે છે। તો તેઓ હતાશ થઈ ગયા હતા કે ગાળો આપવી એમના સ્વભાવ બની ગયો છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં થયો મોટા ફેરફારો। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો। તો 24 કેરેટ સોનું 145 રૂપિયા મોંઘું થઈને 72,336 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। જ્યારે 22 કેરેટનું સોનું 66,260 રૂપિયા અને 18 કેરેટનું સોનું 54,252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે। તો ચાંદી એક જ દિવસમાં 1,711 રૂપિયા જેટલી મોંઘી થઈ છે અને તે 92,522 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। તો દોસ્તો તમારા મતે પણ સરકારે સોના અને ચાંદીમાં પણ સબસિડીની જાહેરાત કરવી જોઈએ કે નહીં? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારનો મોટો આદેશ। તો રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ પછી ગઈકાલે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યા છે। જે અનુસાર જેમની પાસે પણ ફાયર NOC ન હોય તેમની સામે ગુનો નોંધવાનું જણાવ્યું હતું। તો ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, માર્કેટ, મોલ, થિયેટર, ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્થળો પર જઈને તપાસ કરવા માટે કહેવાયું છે। એટલે કે રાજ્યમાં ઘણા બધા લોકો ભેગા થતા હોય તેવા સ્થળો પર જઈને તપાસ કરવામાં કહેવાયું છે અને તેમની સામે કડક પગલાં લેવાનું પણ કહેવાયું છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। PM મોદીએ કહ્યું કે રવિવારની રજા બંધ કરાવવી જોઈએ। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે PM મોદીએ ઝારખંડમાં કહ્યું હતું કે આપણા દેશમાં રવિવારે રજા હોય છે। જ્યારે અહીં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ખ્રિસ્તી સમુદાય રવિવારે રજા મનાવતો ત્યારથી આ પરંપરા ચાલી આવે છે। તો રવિવારે હિન્દુઓ સાથે જોડાયેલો નથી અને તે
ખ્રિસ્તી સમાજ સાથે જોડાયેલો છે. તો આ 200 થી 300 વર્ષોથી ચાલી આવી છે. તો હવે તેઓએ રવિવારની રજાના એક જિલ્લામાં કેન્સલ કરી હતી, તો શુક્રવારે રજા જાહેર કરી છે. તો હવે ખ્રિસ્તીઓ પણ સાથે પણ સંઘર્ષ ચાલુ છે. તો દોસ્તો, પીએમ મોદીનું આ નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે અગ્નિકાંડ મામલે હર્ષ સંઘવી કરશે બેઠક. તો આજે રાજકોટ અગ્નિકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક બેઠક કરવાના છે. તો આ બેઠક એસઆઈટીના સભ્યો સાથે થશે. તો અગ્નિકાંડનો મામલો ગુજરાત સરકાર અને તંત્રને લઈને ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યો છે. ત્યારે ખાસ આ ઘટનામાં એસઆઈટીએ અત્યાર સુધી જે તપાસ કરી છે તેની સમીક્ષા હર્ષ સંઘવી કરશે. તો દોસ્તો, નોંધનીય છે કે એસઆઈટીની રચના સમયે 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ અને સંપૂર્ણ વિગતવાર અહેવાલ 10 દિવસમાં આપવાના આદેશો પણ કરાયો છે. તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવે સુરતનો વારો. તો પોરબંદર બાદ હવે સુરતના પીપલોદમાં આવેલા ઇસ્કોન મોલ અને વેલેન્ટાઇન સિનેમા ગૃહને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ આ કામ કર્યું છે કારણ કે ઇસ્કોન મોલ અને વેલેન્ટાઇન સિનેમા ગૃહ પાસે ફાયર એનઓસી હતા નહીં. તો આ ઉપરાંત પાલિકાએ ઇસ્કોન મોલ અને વેલેન્ટાઇન સિનેમા ગૃહને નોટિસ પણ આપી છે. ને તો દોસ્તો, જણાવી દઈએ કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાતમાં વિવિધ સ્થળો પર તપાસ થઈ રહી છે જ્યાં વધારે લોકો ભેગા થતા હોય છે. ત્યાર પછીના દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે બલિદાન આપવું પડશે તો હું પણ આપીશ. જ્યાં દર્શક મિત્રો, પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતના તમામ રાજકીય પક્ષોના નેતા સાથે અમારા સારા સંબંધો છે. તો લોકશાહીમાં આપણી દુશ્મની હોતી નથી, તો સારા સંબંધો હોવા જોઈએ. તો હવે સવાલ એ છે કે મારે મારા સંબંધો સંભાળવા જોઈએ કે ઓડિશાના ભાવિની ચિંતા કરવી જોઈએ. તો પછી મેં તે રસ્તો પસંદ કર્યો જેમાં હું ઓડિશાના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી જાતને સમર્પિત કરીશ. જો મારે તેના માટે સંબંધોને બલિદાન આપવું પડશે તો હું તેનું બલિદાન પણ આપીશ. તો દોસ્તો, પીએમ મોદીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટ કરજો. તો દોસ્તો, આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું શેરબજાર. તો શેરબજારમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. તો ગઈકાલે ટ્રેડિંગ સેશન્સના અંતે બીએસઈ, સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. તો સેન્સેક્સમાં 220 પોઈન્ટના ઘટાડા સાથે 75,170 પોઈન્ટ ઉપર બંધ થયો, જ્યારે એનએસઈના નિફ્ટીમાં પણ 41 પોઈન્ટના ઘટાડા સાથે 22,891 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો દોસ્તો, ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોનો આંકડો વધ્યો. તો રાજકોટ અગ્નિકાંડની ચર્ચા ગુજરાત સહિત દેશભરમાં પણ થઈ રહી છે. તો આની વચ્ચે હવે સમાચાર એ પણ મળ્યા છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધીમાં 30 થઈ ગઈ છે. તો બીજી તરફ રાજકોટમાં નવા સીપી બ્રિજેશ જાને પણ ચાર્જ સંભાળ્યો છે. તો આ અગ્નિકાંડ મામલે એસઆઈટીની ટીમ તપાસ ઉપર પરત ફરી છે. તો સસ્પેન્ડ થયેલા અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે. તો આ દરમિયાન હવે અહેવાલ મળ્યા છે કે અત્યાર સુધીમાં 20 જેટલા મૃતકોના ડીએનએ